सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। આત્માનાત્મ વિવેકની વાત ચાલી રહી છે, જે વિવેક ચોરામણીનો મુખ્ય વિષય છે. એમાં સવારે ચર્ચા કરવામાં આવી કે આ પ્રકારનો વિવેક કરવાની એટલે આત્માને અનાત્મ કરતાથી જુદો પાડવાની જરૂર કેમ જણાય, જરૂર કેમ છે? વાસ્તવમાં આત્મા અનાત્મ કરતા તદ્દન જુદો છે, સ્વતંત્ર છે. આમ તો બંને વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી અને સંબંધ હોય પણ ના શકે. જેવી રીતે આ ઘડો છે, એમાં આકાશ છે. આ ઘડા અને આકાશને કોઈ સંબંધ નથી. ઘડાનો આકાર કહો, ઘડાની સુગંધ દુર્ગંધ કહો, કોઈ વિશેષતા આકાશને સ્પર્શ કરી શકે નહીં. આકાશ સૂક્ષ્મ છે, વ્યાપક છે, અને છતાં પણ આપણા મનમાં આવો એક ભ્રમ જન્મે, એક ખ્યાલ જન્મે કે આકાશ ઘડામાં છે. આપણે ઘટાકાશ કહીએ. એકવાર આ મનમાં આવો ખ્યાલ જન્મ્યો ઘટાકાશનો, આકાશ ઘડામાં છે, આકાશ ઘડામાં મર્યાદિત છે, અને તો પછી બીજો ઘડો હોય તો વળી બીજું આકાશ, બીજું પાત્ર હોય તો એમ કરીને અનેક પ્રકારનો આકાશ દેખાય આપણને. ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ વગેરે જેટલા જેટલા બધા પાત્રો હોય એ બધા પ્રત્યેકમાં આકાશ જાણે કે મર્યાદિત થયું એવું ખ્યાલ જન્મે આપણને. આમ જ્યાં એક જ છે, આકાશમાં એકતા છે, ત્યાં આપણે અનેકતાનો મનમાં અધ્યારોપ કરીએ. એવું જ કંઈક આત્મા વિશે છે કે આ દેહ મન બુદ્ધિની જ્યાં ઉપાધિ કહો, વેશ કહો, એ અનેક છે, એની ના નથી. એ મર્યાદિત છે, એની પણ ના નથી. પણ ચૈતન્ય જાણે કે એમાં જેમ આકાશ ઘડામાં છે તેમ ચૈતન્ય આ દેહમાં છે. હું દેહમાં છું, દેહની બહાર નથી. દેહની બહાર જે કંઈ છે એ બધું મારા કરતાં ભિન્ન છે, હું એના કરતાં ભિન્ન છું.
આ પ્રકારે મારી જાતને કે આત્માને, ચૈતન્યને, જે સર્વવ્યાપક છે, નિરાકાર છે, નિર્વિશેષ છે, અવિભક્ત છે, અવિભાજ્ય છે, જેના વિભાગ થઈ જ ના શકે, માત્ર મનની આ પ્રકારની કલ્પનાને કારણે કે હું દેહમાં મર્યાદિત છું, ચૈતન્ય દેહમાં મર્યાદિત છે, હોવાની જરૂર નથી, માત્ર મનમાં કલ્પનાની જરૂર છે. આકાશ ઘડામાં અંદર હોય, મર્યાદિત હોય એવી કોઈ જરૂરિયાત નથી. માત્ર મારા મનમાં ખ્યાલ જન્મે એટલું પર્યાપ્ત છે. એ રીતે મારા મનમાં ખ્યાલ જન્મે કે હું દેહમાં છું, દેહ પૂરતો મર્યાદિત છું, એની બહાર કોઈ પણ મારું અસ્તિત્વ નથી, એ બધું મારાથી ભિન્ન છે, ભિન્ન, આવો ખ્યાલ જ પૂરતો છે, હોવાની જરૂર નથી. જ્યાં વાસ્તવમાં દોરડું પડ્યું હોય, દોરડાનો ટુકડો પડ્યો હોય, ત્યાં મને ખ્યાલ જન્મે કે આ સર્પ, ત્યાં સાપ હોવાની જરૂર નથી. વિચાર કરો કે આપણામાં આવી રીતે જન્મેલા ખોટા ખ્યાલ કેટલી બધી તકલીફ ઉભી કરે, કેવો ભય જન્માવે આપણામાં, કેવી અનેક પ્રકારની ભાગીદારની પ્રવૃત્તિ જન્માવે. તેવી રીતે આત્મા દેહમાં છે, દેહ પૂરતો મર્યાદિત છે, માટે જેટલા દેહ એટલા આત્મા. આત્મામાં મર્યાદિતપણું, આત્માની અનેકતા, આ બધા પ્રકારનો ખ્યાલ આપણામાં છે. કોઈ આત્માને જોયો નથી, દેહની અંદર આત્મા છે એવું કોઈ જોયું નથી, બસ માની જ દીધેલું છે. હું આ દેહમાં મર્યાદિત છું, દેહ પૂરતો મર્યાદિત છું, આ બીજા આત્મા છે તે દેહમાં મર્યાદિત છે, જેટલા દેહ એટલા આત્મા, આ માની લીધેલું છે. કોઈ મને કહ્યું એ નથી, બધા એવું માને છે. એટલે આ પ્રકારની માન્યતાઓ પર આપણું જીવન રચાયેલું છે, અને તેથી જ્યાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી, ત્યાં અનેક પ્રકારનો ભેદભાવ લાદવામાં આવ્યો છે, કલ્પવામાં આવ્યો છે. હવે કલ્પિત ભેદભાવ જુદા પાડી દો, આ જુદો, હું જુદો, તું ત્યાંનો અહીંયા, એ તારું ના મારું. એટલે આવું કોઈ મને કહ્યું નથી. નાનું બચ્ચું કે આ મારું છે, તારું નથી. કોઈને કહ્યું નહીં કે આ તું છે ને પેલો છે. ટૂંકમાં જન્મથી આ પ્રકારના ખ્યાલ કલ્પનાઓ લઈને જ આપણે જન્મ્યા, એટલે વેદાંત કે આ જ્ઞાનનું કારણ છે. એટલા માટે આવશ્યક છે કે બીજું કંઈ નહીં, ભાઈ હું જે છું તે પ્રકારે મારી જાતને સમજો, બસ આટલું જ. હું જે છું તેના કરતાં વિપરીત રીતે, વિરુદ્ધ રીતે, ખોટી રીતે સમજવાને કારણે જે અનેક ગ્રંથિઓ, બધી અનેક પ્રકારના શોક, મોહ, સંતાપ જન્મતો હોય છે, એમાંથી મુક્ત થવા માટે ગમે તે ઉપાય કરું, જ્યાંથી મૂળ કારણ આવું જળવાઈ રહે. રજ્જુ સર્પમાંથી રજ્જુ સર્પને દૂર કરવા ગમે તે ઉપાય કરો, જ્યાં સુધી મારા મનની કલ્પના દૂર ન થાય, ત્યાંથી સાપ દૂર ન થાય, તો ગમે તેનો ઉપાય કર્યા જ કરું છું. આ મર્યાદા મુક્ત થવાના અનેક ઉપાય કરું છું. હું ધનવાન બનું, પ્રતિષ્ઠિત બનું, સત્તાશાળી બનું, આ બનું, તે બનું, આ પકડું, પૂરું છોડું, બધું જ અનેક વસ્તુ કરું છું. પણ જ્યાં સુધી આ ખ્યાલ મારામાં રહેતો હોય તો ગમે તે કરીએ. શરીરને ગમે તેટલું મોટું નાનું બનાવો, બળવાન બનાવો, મનને બુદ્ધિને એટલી તેજસ્વી બનાવો, વિદ્વાન બનાવો, બહુ બનાવો બધું, એમાં કંઈ ખોટું નથી. એમ કરવાથી હું મુક્ત થઈ જઈશ, હું શોકથી મુક્ત થઈશ, હું મુક્તિનો સ્વતંત્રતાનો અનુભવ કરીશ. આ પ્રકારની સમજ ખોટી.
કશું કરવાનો વાંધો નથી. માણસ જરૂર વિકાસ કરે, કેમ ના કરે, પણ જ્યાં સુધી આ ભ્રમ રહી જાય, એટલે એ ભ્રમથી મુક્ત થવા માટે આ પ્રકારે બેને જુદા જુદા છે જ, જુદા પાડવાના નથી. જે બે છે એને આપણે આપણા મનમાં ભેગા કરી દેલા છે, એક માનીએ છીએ. અને તે સમજાવવાની જરૂર છે. જો તું જેને આ આગનો ગોળો માને છે ને એમાં બે તત્વ છે, એક આગ છે અને બીજો ગોળો છે, જુદી વસ્તુ છે. તો આ પ્રકારે આપણા આત્મા એટલે હું ને પોતાના વાસ્તવિક સ્વરૂપને આ અનાત્મા કરતાં ભિન્ન સમજી શકીએ એ માટે અનાત્માને વર્ગીકરણ કરવામાં ભિન્ન ભિન્ન રીતે ઉપાધિ કહો, વેશ કહો, એક વર્ગીકરણ કહ્યું કે આ ત્રણ દેહનો બનેલો, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, જે સવારે વાત કરી. એ સ્થૂળ દેહની પ્રધાનતાથી જાગ્રત અવસ્થા, સૂક્ષ્મ દેહની પ્રધાનતાથી સ્વપ્ન અવસ્થા, કારણ દેહની પ્રધાનતાથી સુષુપ્તિ અવસ્થા, આમ ત્રણ અવસ્થાઓ સાથે વર્ણન કર્યું. બતાવે કે આ બધી અવસ્થાઓનું સાક્ષી છું. સ્થૂળ દેહ હું નથી, સૂક્ષ્મ દેહ હું નથી, કારણ દેહ નથી. સ્થૂલસ્ય સંભવજરા મરણાની ધર્મા સ્થૌલ્યાદયો બહુવિધા શ્વરાદ્યવસ્થા. આ જન્મવું મરવું આ બધા સ્થૂળ દેહના ધર્મ છે. સ્થૂળતા, કૃશતા, જાડો છું, ઊંચો છું, પાતળો છું, નીચો છું, આ બધા પણ સ્થૂળ દેહના ધર્મ છે. શિશુતાદ્ય અવસ્થા, બાળક છું, યુવાન છું, આધેડ છું, વડીલ છું, વૃદ્ધ છું, દેહના ધર્મ છે. વર્ણાશ્રમાદિ નિયમા, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વગેરે પુરુષ છું, બધા દેહના ધર્મ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય બધા દેહના. બ્રાહ્મણ છું કે આ છુંની જોડી દીધું અંદર આપણે. બ્રાહ્મણ ક્યાંક છે ને છું ક્યાંક છે, સમજ પડી ને. બ્રાહ્મણ છું એમ કહીને આપણે બંનેની એક જ કક્ષામાં મૂકી દીધા. બ્રાહ્મણ પણ ક્યાં છે? આ સ્થૂળ દેહમાં છે. છું પણ ક્યાં છે? આત્મામાં છે. પરંતુ બ્રાહ્મણ શું એમ કહીને આપણે છું ને આત્માને બ્રાહ્મણની કક્ષામાં લાવી દીધો, એને અંત એકદમ અલ્પ બનાવી દીધો, તુચ્છ બનાવી દીધો. આ રીતે સમજાવે છે કે કેવી રીતે હું આત્મા છું, સ્થૂળ દેહથી ભિન્ન છું. સૂક્ષ્મ દેહનું વર્ણન કરવામાં આવ્યું. સૂક્ષ્મ શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, અંતઃકરણ ચતુષ્ટય, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, આ બધું મળીને સૂક્ષ્મ શરીર બનેલું છે. કે ઇદમ શરીરમ શું સૂક્ષ્મ સંજિતમ, આ સૂક્ષ્મ શરીર તો છે ને ભાઈ, એ આત્મા તો તારી ઉપાધિ છે, તને આપવાની ભેટ છે. આ બધી વસ્તુઓ, આ સ્થૂળ શરીર બહુ સરસ વસ્તુ છે, એનો કોઈ તિરસ્કાર નથી. આવો અને ખાસ કરીને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો તો એક મહાન સદભાગ્યની વાત છે. કમનસીબે આપણે આત્માને એ કક્ષાએ લાવી દઈએ ત્યારે સ્થૂળ દેહ દુઃખનું કારણ નથી. હું સ્થૂળ દેહ છું, આ પ્રકારનો ભ્રમ દુઃખનું કારણ છે. તેમ સૂક્ષ્મ દેહ તો બહુ મોટી ભેટ છે ને ભગવાનની. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અદ્ભુત વસ્તુઓ છે. આનંદ લેવા માટે છે, ઉપયોગ કરવા માટે છે, જીવન જીવવા માટે છે. પણ સર્વવ્યાપૃતિકરણમ લિંગમિદમ સ્યાદ. આ સૂક્ષ્મ દેહ છે, જે ઇન્દ્રિયોનો, મન, બુદ્ધિનો, પ્રાણનો બનેલો છે, એ બધા પ્રકારની પ્રવૃત્તિ માટેનું સાધન છે. આ સ્થૂળ દેહ છે નિવાસ સ્થાન છે, આ બધાનો આશ્રય સ્થાન છે. જ્યારે સૂક્ષ્મ દેહ છે એ બધી પ્રવૃત્તિનું કારણ છે.
જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ. અહંકાર, અહંકારનો તિરસ્કાર, બિચારા અહંકાર બહુ તિરસ્કાર, એ પણ વ્યવહાર માટે જોઈએ છે. માત્ર જે છે તે જ જાણવાની જરૂર છે. એ બધી વ્યાપૃતિકરણ, આ બધી વ્યાપાર અર્થાત પ્રવૃત્તિનું સાધન છે. બસ ટેલિફોન સાધન છે, હું ટેલિફોન નથી. તેમ જ્ઞાનેન્દ્રિયો સાધન છે જ્ઞાન માટેનું, કર્મેન્દ્રિયો સાધન છે કર્મ માટેનું, પ્રાણ સાધન છે જીવવા માટેનું, મન સાધન છે વિચારવા માટેનું, બુદ્ધિ સાધન છે જાણવા માટેનું. ઉત્તમ સાધન છે. હું સાધનનો ઉપયોગ કરનાર છું, જુદા છું. આ પ્રકારે સૂક્ષ્મ દેહનો વિવેક કરવામાં આવ્યો. એક બીજી સરસ વસ્તુ કહેવામાં આવી, સ્વાત્મા આત્મા તત્વેન પ્રિયાન વિષયો ન સ્વતઃ પ્રિય. પ્રસંગોપાત કહેવામાં આવ્યું. દુનિયામાં જે કશી વસ્તુ પ્રિય છે એ વસ્તુ એને માટે પ્રિય નથી. બહુ લાંબુ વર્ણન કરાવ્યું બૃહદારણ્યક ઉપનિષદ. હે મૈત્રેયી, આ પતિ પતિ માટે પ્રિય નથી, પોતાના માટે પ્રિય છે. પત્ની પત્ની માટે પ્રિય નથી, પોતાના માટે પ્રિય છે. આમ જે કશી વસ્તુ પ્રિય છે એનું પ્રિય પણ આ વસ્તુને કારણે નથી, આત્માને કારણે છે. આમાંથી મળતું સુખ છે એ આ એનું સાધન, એનું આ કારણ આત્મા કારણે છે. તો પછી આ ફૂલથી મને આનંદ આવે છે એનું શું? આત્મા કહેવા પ્રમાણે આનંદ આત્માનું સ્વરૂપ, મારું સ્વરૂપ છે. તો આમાંથી આનંદ આવે છે એનું કારણ? તો કે ભાઈ મારું જે આનંદ છે ને સ્વરૂપ એ ઢંકાઈ ગયેલું છે રાગ દ્વેષમાં, ઈચ્છાઓમાં. એવા એ વાદળને કારણે હું મારા પોતાના સ્વરૂપનો આનંદ અનુભવી શકતો નથી. આવે છે અને ક્ષણભર પેલું વાદળ દૂર કરે છે અને મારો જે સ્વરૂપભૂત આનંદ છે એ અભિવ્યક્ત થાય છે. એટલે કે આ સુખનું સાધન નથી, આત્મ સુખની અભિવ્યક્તિનું કારણ છે. પણ એ વિવેકનો કારણે સુખનું સાધન માનું છું. આમ દુનિયાના પદાર્થોને સુખના સાધન માનતા હોવાને કારણે બહુ મહત્વના બની ગયા. ત્યાં સુધી કે આ બધા મારા કરતા મહત્વના બની ગયા. હું મારી જાતનો ભોગ આપું છું એમના માટે. કશીક વસ્તુ જુઠ્ઠું બોલું એટલે સત્ય આત્માનો ભોગ આપવામાં આવે. કશાક મને ચોરી કરું એટલે પ્રામાણિક આત્માનો ભોગ આપવામાં આવે. આમ જ્યારે જ્યારે કોઈ મૂલ્યનો ભોગ આપું ત્યારે મારો ભોગ આપું છું શેના માટે? આ વસ્તુ માટે. કેમ? આ સુખનું સાધન છે એટલે મારી જાતનો તિરસ્કાર થયો, અવમૂલ્યન થયું. આ બધાને મૂલ્યવાન માનવા, જો આ બધું કેવું થાય છે? અજ્ઞાનને કારણે કેવું થાય છે? તથા આત્મા સદાનંદ હૈ, મારા આત્મા આનંદ સ્વરૂપ છે. નાસ દુઃખમ, દુઃખ ક્યારેય મને સ્પર્શતું નથી. અહમ ભાવને કારણે બાકી કેને સ્પર્શતું નથી. આ પ્રકારે આનંદ સ્વરૂપ આત્માની વાત કરવામાં આવી. કારણ દેહની વાત કરે છે કે ભાઈ માયા નામનું કારણ છે, અવ્યક્ત કારણ છે. અને એ અવ્યક્તને કહો, અજ્ઞાનને કહો, એની બે શક્તિ કહેવામાં આવી, આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ. ટૂંકમાં અજ્ઞાન આપણા જીવનમાં કેવી રીતે પ્રસરેલું છે, અજ્ઞાન આપણા જીવનમાં કેવી રીતે અભિવ્યક્ત થાય છે. તો આવરણ અર્થાત મારા વાસ્તવિક સ્વરૂપને મને જ્ઞાનથી વંચિત રાખે છે. હું સચ્ચિદાનંદ છું હું જાણતો નથી. અને ઉપરથી વિક્ષેપ મારા વિશે વિરુદ્ધ ખ્યાલ જન્માવે છે.
હું પૂર્ણ છું તો જાણતો નથી, પરંતુ મને અપૂર્ણ માનું છું. સુખ સ્વરૂપ છું જાણતો નથી, હું મને દુઃખી માનું છું. કેમ છે કે બસ એવું આ સમજ એનું કારણ એટલે વેદાંતિકો માયા ને એવું કહી દે, પણ ટૂંકમાં આવું છે ભાઈ. કેમ છે તો કે અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે દુઃખ નામની વસ્તુ ક્યાંય નથી. અલ્પતા છે, દેહ અલ્પ છે, ઉપાધિ અલ્પ છે. એમ અહંભાવના કારણે આત્મા મને અલ્પ માનું છું. અલ્પતાની મારી આ જે લાગણી છે દુઃખ જન્માવે છે. જ્યારે જ્યારે મારા મનમાં અલ્પતાની, અસહાયતાની, પરતંત્રતાની લાગણી જન્મે, દુઃખી થઈ જાય કે મારા સ્વભાવની વિરુદ્ધ છે ને. જે સ્વતંત્ર છે પોતાને પરતંત્ર માને તો દુઃખી થાય જ. તો આ બધી અભિજાતની વસ્તુ છે જેને અવિદ્યા કહેવામાં આવે, અજ્ઞાન કહેવામાં આવ્યું. અને અજ્ઞાનને આ તે જરા વ્યવસ્થિત સમજાવવામાં આવ્યું કે શું કરે છે. આમ અજ્ઞાનના આપણા જૂના બે કાર્ય કહેવામાં આવ્યા. એક તો એક અજ્ઞાનને કારણે હું મારા વાસ્તવિક જાણતો નથી, હું સચ્ચિદાનંદ છું, પૂર્ણ છું, અદ્વિતીય છું, બ્રહ્મ છું, આનંદ સ્વરૂપ છું. તો ઉપરાંત મારી જાતને એની વિરુદ્ધ માનું છું, જે આનંદ સ્વરૂપ દુઃખી માનું છું. પૂર્ણનું અલ્પ માનું છું, તુચ્છ માનું છું. સ્વતંત્ર અસહાય માનું છું, મુક્તનું બદ્ધ માનું છું. આ પ્રકારે અવિદ્યા આપણામાં આ બધા પ્રકારની પોતાના વિશે અંતે બધા વિશેની ખોટી માન્યતાઓ જન્માવે છે. કારણ સમજાયું કેમ તો કે આ ઉપાધિમાં અહંભાવને કારણે, અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે. તો અજ્ઞાન કહો, અવિદ્યા કહો, માયા કહો, એને વળી સમજવા માટે એનું જરા વધારે વિશ્લેષણ કરવામાં આવ્યું કે જો ભાઈ આ માયા કહો, અવિદ્યા, આ ત્રણ ગુણોની બનેલી છે, સત્વ, રજસ અને તમસ. એ માયા બધી રીતે ખરાબ નથી. અવિદ્યા બધી રીતે દુઃખ કરનારી નથી. જે રજોગુણ ને તમોગુણની પ્રધાનતા હોય ત્યારે જ આ અવિદ્યા અનેક પ્રકારનું દુઃખ આપનારી બને છે. તમોગુણ છે એ આપણા સ્વરૂપને ઢાંકી દે છે. રજોગુણ છે એ ત્યાં આગળ વિરુદ્ધ ખ્યાલ જન્માવે છે. કામ, ક્રોધો, લોભ, દંભ, અસૂયા, અહંકાર, આ બધા કામ, ક્રોધ, લોભ, દંભ, અસૂયા, ઈર્ષા, અહંકાર, દર્પ, અભિમાન, આ બધી વસ્તુઓ રજોગુણનું પરિણામ છે સમજાવ્યું. એટલે કે મારામાં રજોગુણ છે ખબર કેમ પડે? રજોગુણ છે કામ, ક્રોધ, લોભ, દંભ, અસૂયા, ઈર્ષા, દર્પ, ઘમંડ, આ બધી ઘોર વૃત્તિઓના રૂપમાં પ્રગટ થાય છે. આવું કેમ છે લઈને આવ્યા છે. સમજો ના હોત તો કેવું સાહેબ, તો આપણો હોત જ નહીં. આ ના હોત તો કંઈ કામ કરવાનું રહેતા જ નહીં ને. આપણે લઈને આવ્યા છે કે લઈને મોકલ્યા છે, જે કહે તે ખરા, પણ ટૂંકમાં આવું લઈને મોકલ્યા અને પછી તું હવે સફાઈ કર. આ પ્રકારે આપણને એક શું કહેવાય એને મનોયત્ન કે યત્ન આપવામાં આવ્યો, સ્વાધ્યાય આપવામાં આવ્યો, જેવું પ્રયોજન આપવામાં આવ્યું. મનુષ્યનું શું પ્રયોજન છે? આજે બોજ છે જે બધું દુઃખ જન્માવનાર છે દૂર કરવું, એ પ્રયત્ન આપણે કરવાનો. આ કામ, ક્રોધ, લોભ, દંભ, અસૂયા, આ બધાને કેમ દૂર કરવા? આ બધા દુઃખ જન્માવનારા છે, પરંતુ આપણો સ્વભાવ નથી, માટે આપણે દૂર કરી શકીએ છીએ. આ આગંતુક છે. ટૂંકમાં એ બધા ઘૂસ મારેલી છે. આપણે સાવધાન ના હોઈએ ને તો ખોટા લોકોને જો અંદર પ્રવેશવા દઈએ ને પછી શરૂઆતમાં ડાયા થઈને આવે અને પછી એમનું રૂપ બતાવે.
રાવણ પહેલાં સંન્યાસી બનીને આવે ને પછી એનું રૂપ દેખાડે. ત્યાં કામ ક્રોધ લોભ બધા લોકો આવે ત્યારે મિત્રો હોય એ પ્રકાર આવે ને પછી એમનું રૂપ ખબર પડે. એ પેદા પડી ગયા હોય તો એટલું જ નહીં, પરંતુ એમણે તો રાજ જમાવી, કબજો જમાવી દીધો. તસ્માદ તદ રજો બંધ હેતુ, અને તેથી રજોગુણ આ બધી વૃત્તિઓ જન્માવા દ્વારા બંધનનું કારણ બને છે. અજ્ઞાન આલસ્ય જડત્વ નિદ્રા પ્રમાદ મૂઢત્વ મુખા તમોગુણ. તમોગુણની પ્રધાનતા તો શું થાય? અજ્ઞાન, અવિવેક, આળસ, જડત્વ, નિદ્રા, પ્રમાદ, મૂઢતા. આવું થાય કે ખબર ના પડે, સમજ ના પડે, મન ના થાય, કોઈ પ્રકારની પ્રેરણા ના જન્મે. આળસ, બધું બહુ છે, ઢગલો કામ છે, કાલે કરીશું. પ્રમાદ, કરો ના છે ને કરો બીજું. આ બધા તમોગુણની બધી અભિવ્યક્તિ છે. પણ આટલું જ નથી આપણામાં, સત્વગુણ પણ છે. તો આપણું કામ શું છે? આ તમોગુણને, રજોગુણને પ્રયત્નપૂર્વક દૂર કરવાનું. એની ચર્ચા વિવેક ચૂડામણી નથી, એ ચર્ચા ભગવદ્ ગીતામાં બીજા ગ્રંથો હોય, ભગવદ્ ગીતામાં હોય કે અજ્ઞાન, આળસ જન્મે, નિદ્રા, પ્રમાદ બધું જન્મે તો શું કરું? ભગવાને કર્મ કર, ઉભો થા. તસ્માદ ઉષ્ટિત્વષ્ટિસ્ય કાઉન્તે યુદ્ધાય, ઉભો થા, તારું કર્તવ્ય કર્મ કર, ગમે કે ના ગમે. ને કરતો થયો પછી કે હવે તું હવે નિષ્કામ કર્મ કર. અને નહોતો કરતો ને કરવાનું કહ્યું, પછી કે હવે નિષ્કામ કર્મ કર. આ પ્રકારે તમોગુણને ધીમે ધીમે રજોગુણમાં ફેરવવો, રજોગુણ સત્વગુણમાં ફેરવવો, પછી એ માયા કહો અવિદ્યા એ આપણી મિત્ર બને. રજોગુણની તમોગુણની પ્રધાનતા છે ત્યારે અમારું મન કહો અને અવિદ્યા માયા, વિદ્યા માયા એવા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા. એટલે આપણે એટલે દેવીની પૂજા કરીએ છીએ ને. રજોગુણ તમોગુણ વિકરાળ સ્વરૂપ પણ છે, એવું કોઈ એ દુશ્મનોને મારવા માટે છે. સાત્વિક રૂપ છે એ દેવતાઓને, એના ભક્તોનું રક્ષણ કરવા માટે છે. એટલે આ પ્રકારે મનને સાત્વિક બનાવવું. તો કેમ ખબર પડે? ભગવાન ગીતાની અંદર દૈવી વૃત્તિઓ, આસુર વૃત્તિઓની વાત કરે છે. મિશ્રસ્ય સત્વસ્ય ભવંતિ ધર્માઃ ત્વમાનિતાદ્યાઃ નિયમાઃ યમા. આપણામાં અમાનિત્વ, બધા આ બધા સદ્ગુણો તો રહેલા જ છે. દયા, કરુણા બધું આપણામાં પૂર્ણ માત્રામાં રહેલું છે. આપણે ક્યાંય બહારથી લાવવાની જરૂર નથી. એ બહુ મોટી વાત છે, મહાન આશ્વાસનની વાત છે. મારે મારા વિશે ધ્યાન કરવું હોય ને, સહેલી રીતે આ એક જ છે. હું કોણ છું? હું દયાળુ છું, ક્ષમાશીલ છું, ઉદાર છું, એવું ધ્યાન કરી શકાય. કલ્પના નથી, હકીકત છે. હું ક્રૂર છું એ કલ્પના છે. સીધું સહેલું ધ્યાન. એ બધા હશે જે પ્રકારના, પણ આ આત્માના સહેલું ધ્યાન. હું કૃપાળુ છું, દયાળુ છું, ક્ષમાશીલ છું, નમ્ર છું, ઉદાર છું. અને ઘણી વાર આપણામાં આવા સદગુણો અભિવ્યક્ત થતા હોય છે ત્યારે યાદ કરું છું પેલો હું છું. તે દાડા મેં કેવું આ કર્યું ને સત્કર્મ, એ હું છું, આ નહીં. ચાલ, આ તો પ્રસંગોપાત કહેવામાં આવ્યું કે કેમ આપણી જાતનો આદર કરવો. ખોટું મસ્કો મારવાનો ને ખુશામત નહીં કરવાની. પણ આદરણીય જે સદગુણો છે એને યાદ કરીને, એ હું યાદ કરીને એમ કરતાં કરતાં તો આ બધી દૈવી સંપત્તિ છે ને અભિવ્યક્ત થતી જાય.
અને સત્વ વિશુદ્ધમ, સત્વ વિશુદ્ધ બને ત્યારે તો જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય. એટલે કે બીજું કશું ના કરી તો એક સીધી સાદી વસ્તુ કહીએ, મનને સાત્વિક બનાવવું. અંતઃકરણ શુદ્ધિ કહેવામાં આવી. સદગુણો કેળવવા, મૂલ્યો કેળવવા, યોગ્ય વૃત્તિઓ કેળવવી, ભાવનાઓ કેળવવી. સત્વગુણ જન્મે ત્યારે પછી પેલો વિવેક શક્ય બને. હું શરીર નથી એવું કહેવાથી કંઈ થતું નથી. ખોટું ખોટું કહેવા ના કરવું. સ્વામી હું કરતા ફરતા બધું છું જ તો કહેવાથી નથી થઈ જવાનો. મનને સાત્વિક બનાવો તો કહેલું કામ લાગે. શું અકર્તા ભાવ ક્યાં? અને અકર્તા ભાવ શું હોય? અકર્તા ભાવ નથી, થવાનું છે. આપણે શું કરવાનું? સાત્વિક મનને બનાવવાનું. કેમ અહંકાર મુક્ત, અહંકારને સાત્વિક બનાવવો? ભક્ત અહંકાર સાત્વિક અહંકાર છે. કર્મયોગી સાત્વિક અહંકાર છે. ચિંતન કરનાર સાત્વિક અહંકાર છે. અહંકારને સાત્વિક બનાવવો. આ બધા દુર્ગુણો છે, બધા આપણો સ્વભાવ નથી. એ બધાને પ્રયત્નપૂર્વક પ્રતિપક્ષ ભાવના નથી અને યજ્ઞ કર્મથી દૂર કરવાના. અથ તે સંપ્રવક્ષ્યામિ સ્વરૂપમ પરમાત્મન. આ પ્રકારે મનમાં જ્યારે સત્વની પ્રવૃત્તિ થાય, સત્વ પ્રધાનતા આવે, ત્યારે આ સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ છે. ગુરુજી કહે કે હું તને કહીશ હવે. यस्य सन्निधि मात्रेण देहेन्द्रिय मनोदेह विषयेषु स्वकेषु वर्तन्ते प्रेरिता एव. તું કોણ છે? સન્નિધિ માત્ર છે. તારે કાંઈ કરવાની જરૂર નથી. કાંઈ તું અકર્તા છું ભાઈ, અકર્તા બનવાની જરૂર નથી. અકર્તા છું, સન્નિધિ માત્ર છું, નિષ્ક્રિય છું, સ્થિર છું, નિશ્ચલ છું, પૂર્ણ છું. તારી સન્નિધિ માત્રથી આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો અહંકાર આખી દુનિયા ચાલે છે. તું ચૈતન્ય છું, સન્નિધિ માત્ર છે. આ પ્રકારે અનાત્મા કેવો છે વર્ણન કર્યા પછી આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું. ન જાયતે નો મ્રિયતે ન વર્ધતે. એ શિષ્ય, તું જન્મતો નથી, મરતો નથી, વૃદ્ધિ પામતો નથી, ક્ષીણ થતો નથી, વિકાર પામતો નથી, તું નિત્ય છે. હું આવો છું. વિલીયમાને બાપુ, તો આ દેહનો વિલય થયા છતાં પણ તારો વિલય નથી. જેવી રીતે આ ઘડાનો વિલય થાય તો આકાશનો વિલય થતો નથી, તેવી રીતે આ દેહનું ઉપાધિ વિલય થાય તો પણ તારો ચૈતન્ય વિલય નથી. એટલે અહીં કહેવામાં આવ્યું કે હે શિષ્ય, આ પ્રકારે સતત તારા વિશે તું ધ્યાન કર, ચિંતન કર, વિવેક કર. નીત મનસામમ તમ સ્વાત્માનમ આત્મનિ અયમ સાક્ષાત વિદ્ધિ બુદ્ધિ પ્રસાદાત. તું મનને શુદ્ધ બનાવ, બુદ્ધિ પ્રસાદાત. ત્યારે બુદ્ધિ કહો, મન કહો, અંતઃકરણ કહો, એ તો પ્રસાદ પ્રસન્ન થાય, તને અનુકૂળ બનશે. તો તને દેખાડે છે બધું. જેમાં અત્યારે મને આ કામી ક્રોધી બતાવે, એ જ મને છેવટે આવું બતાવશે. એટલે મનમાં પરિવર્તન લાવીએ. અયમ હમે સાક્ષાત વિદ્ધિ બુદ્ધિ પ્રસાદાત. ત્યારે બુદ્ધિના પ્રસાદથી, પ્રસન્નતાથી, બુદ્ધિની અનુકૂળતાથી બુદ્ધિ તેને દર્શન કરાવશે. અયમ હમેથી, આ હું છું. આ પ્રકારે આત્માના જ્ઞાનથી, દર્શનથી આદ્યન વૃત્તિના સંસાર તરી જાય. આમ કોસાવના આત્મા, પરમઃ કા આત્મા, શિષ્ય બધા પ્રશ્ન કરેલા 7. અનાત્માનું શું સ્વરૂપ છે, આત્માનું શું સ્વરૂપ છે? કોના બંધ કથમેશ આગ ભગવાન, બંધનનું શું સ્વરૂપ છે, કેમ આવ્યો છે?
કથમ પ્રતિષ્ઠા, એ કેમ જળવાઈ રહે છે, કથમ વિમોક્ષ, તું મુક્ત કેમ થવું. તો બંધન કોને કહેવાય? અત્રાનાત્મની અહમિતિ મતે બંધ એશોસ્તે પુંસઃ. બહુ સરળ વ્યાખ્યા કરે. અતસ્મિન તદ્બુદ્ધિ. આ રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં કહેવામાં આવે અતસ્મિન તદ્બુદ્ધિ. જે તત નથી, સર્પ નથી, એમાં સર્પ બુદ્ધિ. રજ્જુ કે દોરડું કેવું છે? સર્વનો લેશ માત્ર જ એમાં નથી ને દોરડામાં. તસ્મિન 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 આ જે સર્પ નથી, તદ્બુદ્ધિ એમાં સર્પ બુદ્ધિ. અસર્વભૂતાયામ રજ્વામ સર્વબુદ્ધિ. જે સર્પનો જેને સર્પપણું જેનામાં છે ને એમાં સર્પ બુદ્ધિ. બુદ્ધિ કહો, ભ્રમ કહો. તેવી રીતે જે દેહ નથી, મન બુદ્ધિ એવા આત્મામાં આ પ્રકારની બુદ્ધિ, એને અધ્યાસ કહો, બંધ કહો. તથો નર્થ પ્રાત. ટૂંકમાં જે દેહ જેમાં આત્મા નથી એમાં આત્મબુદ્ધિ. હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું. અલ્પતા બુદ્ધિ, હું અલ્પ છું, પરતંત્ર છું, દુઃખી છું. તસ્મિન બંને પ્રકારની બુદ્ધિ છે. અનાત્મામાં આત્મબુદ્ધિ, આત્મામાં અનાત્માના ધર્મનો આરોપ. આમ આવી રીતે પરસ્પર અધ્યારોપ થાય છે. થઈ રહ્યું છે. જે થઈ રહ્યું છે એનું વિશ્લેષણ વેદાંત કરે. જેમ વૈજ્ઞાનિક કરે ને, જગતમાં જે ઘટના બનતી હોય ઘટનાનું એ નિરીક્ષણ કરીને સમજાવે. તેમ આપણા જીવનમાં જે બની રહ્યું છે એ સમજાવવા માટે વેદાંત છે. કે આ થિયરી એટલે કે વેદાંત ઇઝ નોટ અ થિયરી. આપણા સ્વામી કહે વેદાંત કોઈ થિયરી નથી, વિજ્ઞાન કોઈ થિયરી નથી. સફરજન ઉપરથી નીચે પડે એનું નિરીક્ષણ આ ન્યૂટન કરે અને સમજાવે કે ભાઈ આ ગુરુત્વાકર્ષણ નામનું કોઈ પરિબળ છે જ્યાં કરે છે. આ થિયરી નથી, આ શું દર્શન છે ખરું જે છે એને સમજાવું. વેદાંત કોઈ થિયરી નથી, હાઇપોથિસિસ નથી. એ જે છે એ સમજાવે છે, આ જીવન સમજાવે છે. શું થઈ રહ્યું છે? અતસ્મિન તદ્બુદ્ધિ. અતસ્મિન જે આત્મા નથી, અનાત્માની આત્મબુદ્ધિ. અતસ્મિન તદ આત્મા, અનાત્માની આત્મબુદ્ધિ. અનાત્મામાં આત્મબુદ્ધિ. અનાત્મા નથી એમાં અનાત્માના ધર્મોના બંને પ્રકારનો અધ્યાસ થઈ રહ્યો છે. દેહ મન બુદ્ધિમાં અહંભાવ, આત્મામાં આવી અલ્પતાની બુદ્ધિ. એટલે જે થઈ રહ્યો છે એને સમજ આવું. એટલે આપણે પ્રક્રિયા કહો, આ થિયરી, આપણે ઇક્વેશન કહો, વેદાંત વિજ્ઞાન આપણને બધા સમીકરણો આપે ને, આ બધા સમીકરણ છે. કોઈ સમીકરણ વાસ્તવિકતાનું પૂર્ણ વર્ણન ના કરી શકે. તેમ ઘણા બધા વાંધા વસકા પાડવામાં આવે જે તમે કહો એમાં. એટલે પણ આ તો આ જે થયું જીવનમાં એને સમજાવવાનું આ છે પદ્ધતિ. બહુ થઈ રહ્યું છે. એ સમજીએ તો ભાઈ શું કરવું ખબર પડે ને. જે આત્મા છે એમાં આત્મબુદ્ધિ થઈ રહી છે, અનાત્માના ધર્મનો અધ્યારોપ થઈ રહ્યો છે. બસ તતો અનર્થ વ્રાત નિપતતી. બધા અનર્થ ને બધા સમૂહ એમાંથી નીકળ્યો, બધા દુઃખ બધું એમાંથી નીકળ્યું. આ થઈ રહ્યું છે, કોઈ કરતું નથી પાછું. એટલું જ નથી, પરંતુ આ થઈ રહ્યું છે એનું ભાન પણ આપણને, આપણે એને ક્યારેય પણ પડકારતા નથી. આ બધી માન્યતાઓ આપણે ધરાવીએ છીએ કે હું પુરુષ છું, સ્ત્રી છું વગેરે, એને ક્યારે પડકારતા કે કોણે તને કહ્યું ભાઈ, ક્યાંથી લાવ્યો?
કોઈ પૂછતું નથી સૂર્ય ઉગે છે એના હાથમાં છે, કોઈ પૂછતું નથી, માની લે છે. તે બધું માની લીધેલું છે. આપણા વેદાંત શાસ્ત્ર આ તરફ ધ્યાન દોરે છે કે જો બી શું માની લેવામાં આવ્યું છે. તમે જે વિચાર કરો કે આ પ્રકારની માન્યતા ધરાવવા માટે તમારી પાસે કોઈ તર્ક છે, કોઈ કારણ છે કે આ તો માની લીધેલું છે. કોઈ રીતે કંઈક તર્ક કરીને આ નિર્ણય પર આવતું જ નહીં હોય છે. આવનારા એવા મહાનુભાવો પણ છે બુદ્ધિનો ઉપયોગ કરીને આવા નિર્ણય પર આવનારા, પણ આપણે તો વિચાર કર્યા વગર જ માની લઈએ છીએ. તતો એવો સદ્ગ્રહ સહિ ભવતી બંધ શૃણુ સખે. હે સખા, ગુરુ શિષ્યને સંબોધે છે, હે મિત્ર, અસદ્ગ્રાહ જે અસત છે, અસત્ય છે એને સત્ય માનવું, અનાત્માના આત્મા માનવો, આત્મા અનાત્માના ધર્મનો આરોપ કરવો આ બંધ છે. अनात्ममूलो यमता अनात्मबंध नैसर्गिको अनादि अनंत ईरित. અનાત્મ બંધ કયો કે અનાત્મ બાંધતો નથી. આ ઘડો છે ને આ આકાશને કંઈ મર્યાદિત નથી કરતું. ઘટાકાશ એવી આપણી માન્યતા છે. તેવી એવું નથી કે ભાઈ આ અનાત્મ બંધ છે કે અનાત્મા મને બાંધતો હોય, એવું નથી. આ શરીર બાંધતું નથી. આ તસ્મિન તદ્બુદ્ધ, આ શરીર હું છું એ ખ્યાલ મને બાંધનારો છે. શરીરનો કોઈ વાંક નથી, કશાનો વાંક જ નથી દુનિયામાં. દુનિયામાં કશી વસ્તુનો વાંક નથી. બિચારી જે છે તે છે. વાઘ તો વાઘ હોય, સિંહ આવે, કૂતરો આવે, જે છે તે હોય, એમાં કોઈનો વાંક નથી ને. અજ્ઞાને વાંક નથી, અજ્ઞાન છે એને વાંક નહીં કહીએ આપણે. પરંતુ આ વિષય પર આના પર ધ્યાન ના આપવાને કારણે અને સ્વીકારી લેવાને કારણે અનેક પ્રકાર અનર્થ જીવનમાં જન્મે છે. એટલા માટે આપણે ધ્યાન દોરવામાં આવે છે કે નૈસર્ગિક અનાદિકાળથી ચાલતો આવ્યો છે. અને અનાત્મબંધ કયો, અનાત્મામાં આત્મબુદ્ધિ, એમાંથી જન્મ, મૃત્યુ, જરા, વૃદ્ધિ, દુઃખનો પ્રવાહ વહી રહ્યો છે. વિચારવા જેવું છે. મનમાં દુઃખ જન્મે ત્યારે આ વિચારવા જેવું છે. દુઃખનું શું કારણ છે? સામાન્ય રીતે માને કે દુઃખનું કારણ કોઈક છે, બીજું છે, દુનિયા છે, આ શરીર છે, આ બુદ્ધિ છે વગેરે. કશાકના દુઃખનું કારણ માનીએ છીએ અને પછી કંઈક કરીએ એના માટે. દુઃખનું કારણ દૂર કરીએ, પછી યુદ્ધ લડાઈ કરીએ, સંઘર્ષ કરીએ. પણ માત્ર માન્યતા દુઃખનું કારણ છે. કોઈ વસ્તુ દુઃખનું કારણ નથી, કોઈ ઘટના દુઃખનું કારણ, માત્ર માન્યતા. એનું વિપરીત અર્થઘટન, એની વિપરીત સમજ કે વિપરીત બુદ્ધિ એ કારણ છે. અંતેથી આ બધો દુઃખનો પ્રવાહનો ક્યારેય પણ મનમાં વિચાર કરે ક્યાંથી જન્મ્યો, તો સરખી રીતે વિચારે ખબર પડશે કે આ મારા કોઈક ખ્યાલમાંથી જન્મ્યું. આ દેહ દુઃખનું કારણ નથી, પણ હું દેહ છું એ દુઃખનું કારણ છે. આ વ્યક્તિ દુઃખનું કારણ નથી. વ્યક્તિ આવી છે તેવી છે અને હું આવો છું તેવો છું, તમે થાય છે શું? આ તો વળી પ્રસંગોપાત કહેવામાં આવે છે, ઇન્સિડેન્ટલી. કશી વસ્તુ કહે દુઃખનું કારણ મને, મારામાં કોઈ પ્રકારની ગ્રંથિ જન્માવી નહીં. મારા ઉતરતાપણું જન્મ આવે, ચડિયાતાપણું જન્મ આવે, કશાકપણું જન્મ આવે મારામાં.
એ બધા પણાના ખ્યાલ રહેલા છે. આ વ્યક્તિ કે પ્રસંગ હોય કે ઘટના હોય એ માત્ર એને ઉત્તેજિત કરવાનું કારણ બને. ટ્રિગરિંગ બટન દબાવે, પુષ્ટ બટન. ટૂંકમાં હું જેને દુઃખનું કારણ માનું છું એ તો માત્ર નિમિત્ત છે, ઇન્સ્ટ્રુમેન્ટલ, ઇન્સિડેન્ટલ. એ દુઃખનું કારણ, હું દુઃખનું કારણ નથી. પણ એ હું વિશે જે માન્યતા ઊભી કરે છે મારામાં કે હું આવો છું તેવો છું, બધી માન્યતાઓ રહેલી છે. એ વ્યક્તિ હોય ધારો કે એક બટન દબાવીને આ માન્યતા કે હું એવું ઊભું કરે એ દુઃખનું કારણ બને. હું વિશેના ખ્યાલો દુઃખનું કારણ. અને એ ખ્યાલ જન્માવા માટે અન્ય વ્યક્તિ કહો, ઘટના કહો, પ્રસંગ કહો, સ્થળ, કાળ, દેશ એ નિમિત્ત બને છે. આ સ્વિચ દબાવવાથી સ્વિચ કે પંખો ચલાવતી નથી, એ તો નિમિત્ત બને વીજળીના પ્રવાહ માટેનો. એટલે આ રીતે વેદાંત અજ્ઞાનમાંથી જન્મેલા ખોટા ખ્યાલ જ માત્ર દુઃખનું કારણ છે, બીજું કશું જ નહીં. અને તો પછી આપણે યોગ્ય જગ્યાએ પ્રયત્ન કરશું ને. અત્યારે તો પેલા ડોન કેહોડીમાં હવાની અંદર બાચકા ભર્યા, આપણે દુનિયા સતત યુદ્ધ તો કરીએ છીએ. પેલા એની સામે તલવાર કઈ કલ્પના કરો ત્યાં છે, ત્યાં પેલો ડોન કેહોટી. આપણે એવા જ છીએ બધા. બહુ વલખા તો બહુ મારીએ છીએ, પણ જે જ્યાં મારવા જોઈએ ત્યાં નહીં. એ તો અગમંદ જ રહેશે. અજ્ઞાનમાંથી જન્મેલા જે મારા વિશેના ખ્યાલ, બીજા એ પછી બાકીના ખ્યાલ પછી આવે. એટલા માટે આત્મ વિવેક કરવામાં આવ્યો, કહેવામાં આવ્યો. વળી પાછું એ વિવેકને વળી વધારે વિસ્તારથી વિવેક ચૂડામણી કહે છે. પેલા અનાત્માને દેહત્રય, સ્થૂળ દેહ, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, એ પ્રકારે એને વિભાજિત કરવામાં આવ્યો. એ અનાત્મા કહો, વ્યક્તિત્વ કહો, વેશ કહો, ઉપાધિ કહો, એને વળી પંચકોશ એ પ્રકારમાં વિભક્ત કરવામાં આવે છે. अन्नमय कोश, प्राणमय कोश, मनोमय कोश, विज्ञानमय कोश, आनंदमय कोश. જાણે કે આપણું વ્યક્તિત્વ આ 5 સ્તરનું ના બનેલું હોય. પણ વ્યક્તિત્વના આ 5 સ્તર, કારણ કે પ્રત્યેક સ્તર આપણામાં એ પ્રકારના ખ્યાલ જન્મવાનું સાધન બને છે, કારણ બને છે. આ શરીરનું કોઈ વાંક નથી, શરીરને બીજાને કોષ કહેવામાં આવે, પણ અન્ન આ શરીર છે ને, અહમ ભાવને કારણે જે ખ્યાલ જન્મે છે એને અન્નમય કોષ કહેવામાં આવે. લોકો ખાલી શરીરને અન્નમય કોષ કહે છે, ખોટા, એવું નથી. આ દેહ અન્નમય કોષ નથી. બહુ વર્ણન કરવામાં આવ્યું દેહનું, પણ નહીં. દેહમાં અહમ બુદ્ધિ અન્નમય કોષ છે. દેહને મારવાનું નથી ને કશું કરવાનું નથી, માત્ર અહમ બુદ્ધિ દૂર કરવાની છે. હા, દેહમાં જે ગુણ નથી જોવાને કારણે કદાચ આસક્તિ જન્મી હોય, પણ દેહોહમ એને અન્નમય કોષ કહેવાય. પ્રાણમાં અહમ બુદ્ધિને પ્રાણમય કોષ કહેવાય. મનમાં અહમ બુદ્ધિને મનોમય કોષ કહેવાય. બુદ્ધિમાં અહમ બુદ્ધિને વિજ્ઞાનમય કોષ કહેવાય. સુખમાં અહમ બુદ્ધિને આનંદમય કોષ કહેવાય. એ પ્રકારે વિવેક ચૂડામણીના બધા આ શ્લોકોમાં અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, આ વ્યક્તિત્વના આ પ્રકારે આવું વિભાગીકરણ કરવામાં આવ્યું આપણી સમજની સરળતા માટે. એક સાથે આત્માને અનાત્માને મુક્ત કરવાનો પ્રયત્નને સરળ બનાવવામાં આવ્યો કે ક્રમે ક્રમે પહેલાં તમે આ સ્થૂળ દેહમાં અન્નમય કોષ લે, અન્નમયમાં અહમભાવથી મુક્ત થાઓ, પછી પ્રાણમાં અહમભાવથી મુક્ત થાઓ, પછી મનમાં અહમભાવથી મુક્ત થાઓ, બુદ્ધિમાં અહમભાવથી મુક્ત થાઓ, સુખમાં ભોક્તૃત્વમાં
અહંભાવ ખ્યાલથી મુક્ત થાવ. એટલે પછી ઘણું બધું વર્ણન કરવામાં આવ્યું વિવેકી ચૂડામણીમાં કે કેવી રીતે અન્નમય દેહમાં અહંભાવથી કેમ મુક્ત થવું. એ દેહનું ઘણું વર્ણન કરવામાં આવ્યું. દેહના ઘણા બધા દોષોનું વર્ણન કરવામાં આવ્યું કે અહંભાવ કરવા યોગ્ય નથી. આજ સવારે વાત કરી એવી જ કંઈક વાત. દેહ આત્મા કેવડાવવા યોગ્ય નથી. ત્વંગ માંસ મેદો અસ્થિ પુરી છે એટલે વર્ણન કરાવે દેહનું. આ ત્વચા માંસ મેદ અસ્થિ પુરી છે રાસવ આનો સમૂહ છે. આ દેહ એ કે હું કેવડાવવા યોગ્ય નથી. અત્રા તો તેજ મૂળ બુદ્ધે હે મૂળ બુદ્ધિ અત્રા દેહની અંદર જે આવું છે એમાં આત્મબુદ્ધિનો ત્યાગ કર. આત્મબુદ્ધિ અહમ બુદ્ધિ તો સ્વભાવથી જન્મેલી છે જેમ પણ ત્યાગ એનો આપણે સાવધાનીથી પ્રયત્નથી કરવાનો છે. મેં કહ્યું ને આવી જાતને આપણે એક્સરસાઇઝ આપીને મોકલ્યા છે કે આવું કરો. ભગવાને કેમ આવું કર્યું તો બીજું કરે શું? આવું કરે ને પછી જુએ કે કેવું ચાલે છે બધું. પછી કે મારી ભક્તિ કરો ને આ કરો ને તે કરો ને પછી એમ કરીને પછી એને ખુશ કરીએ પછી આપણે કૃપા કરે અને પછી મદદ કરે. યોજના ચાલી રહી છે જે રીતે વર્ણન કરવું હોય તો. પણ આવી રીતે પ્રાણમય કોષ તો કે કર્મેન્દ્રિય અને પ્રાણનો બનેલો છે. એમાંથી અહંભાવથી મુક્ત થાવ. પ્રાણ તો વાયુનો વિકાર છે તો આત્મા હોઈ ના શકે. આ જ્ઞાનેન્દ્રિયો મન મળીને મનોમય કોષ બને છે. કર્મેન્દ્રિયો અને પ્રાણ બનીને પ્રાણમય કોષ બને છે. જ્ઞાનેન્દ્રિયો મન બનીને મનોમય કોષ બને. અને મનોમયનું બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું. ખરેખર બધા મનોવૈજ્ઞાનિકો છે ને એ લોકો આ બધું અભ્યાસ કરવા જેવો છે. મનનું ખૂબ સુંદર વિશ્લેષણ છે કે વેદાંતની દ્રષ્ટિએ કરવામાં આવ્યું. અને કેવી રીતે આ મન અનેક પ્રકારનું બંધન કરનાર છે. કારણ કે મન કોને કહેવાય? આવેગાત્મક વૃત્તિને મન કહીએ આપણે. કશું વિચાર કર્યા વગર છે કે એમના મન અંદર જે પ્રકારના સંસ્કારો ભરેલા હોય એ પ્રકારે કરનારું મન. જ્યાં બધા રાગ દ્વેષ રહેલા છે ને તેથી વિચાર કર્યા વગર આ સારું છે ને ખરાબ છે એવું કહેનારું મન. ટૂંકમાં બધી વસ્તુ માટે અભિપ્રાય આપનારું કે આ સુખનું સાધન છે દુઃખનું સાધન છે, આ મારું છે ને તારું છે. વિચાર કર્યા વગર આ પ્રકારના ખ્યાલ સેવનારને મન કહેવામાં આવે. એ મન કેવી છે વૃત્તિ? આપણી સ્વાભાવિક વૃત્તિ છે, સ્વભાવ. એનું સરસ વિશ્લેષણ કરવામાં આવ્યું અને કહ્યું કે ભાઈ આ મન તો તું નથી જ. તસ્માન મનઃ કામસ્ય જંતો બંધસ્ય મોક્ષ છે. આ મન પણ રજોગુણ તમોગુણની પ્રધાનતા ધરાવનારું હોય તો એ મન આ પ્રકારે અનેક પ્રકારના આવેગો દ્વારા બંધન કરનારું મને. એ જ મનને જો સાત્વિક બનાવવામાં આવે તો એ મન આપણને મુક્ત કરનારું બને. આ બધી વસ્તુ દુનિયા બધી વસ્તુ આવી બે ધારી તલવાર જેવી છે. દરેક વસ્તુ કોઈ પણ વસ્તુ દુઃખનું પણ કારણ બને અને સુખનું કારણ બને. સ્વામી મહારાજ કહે ને કે મધર ઇન લો આમ તો બહુ દુઃખનું કારણ હોય ઘરની અંદર, પણ એ મધર ઇન લો એટલે સાસુ એ પણ કામ લાગે. એક પ્રોબ્લેમ એ સોલ્યુશન બને. સ્વામીજી આવ્યા છે પ્રવચનમાં જવું છે બાળકોને ક્યાં રાખવા તો લે ભાઈ. તેમ આ બધી જ વસ્તુઓ જેમ મન પણ જે સમસ્યા છે એ જ ઉકેલ બની જાય. જ્યાં રજોગુણ તમોગુણની પ્રધાનતા છે ત્યાં એ મન સમસ્યા બની જાય. રાગ દ્વેષ કામ ક્રોધ ઉત્પન્ન કરીને અને એ જ મનને સાત્વિક બનાવવામાં આવે ત્યારે એ જ મન તસ્માન મનઃ કારણમસ્ય જંતો બંધસ્ય મોક્ષ છે વાવિધાય. આ મન છે જંતુનું જીવાત્માના બંધનું પણ કારણ બને છે
જ્યાં રજોગુણ તમોગુણની પ્રધાનતા છે, મોક્ષનું કારણ બને છે સત્વગુણની, એ આપણે કરવાનું. પ્રયત્નપૂર્વક રજોગુણ તમોગુણ દૂર કરીને સત્વગુણની ધીમે 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 આપણે વૃદ્ધિ કરવી, એ પુરુષાર્થ છે. આ જ કરવાનું છે. બાકી બધું તો સાઈડ બિઝનેસ છે. બધું મુખ્ય આદન આપણો ધંધો છે, મુખ્ય આ પ્રવૃત્તિ છે. પછી જોડો છે પૈસા કમાવા અને ઘર ચલાવવું, એ બધું એ આને માટે કરવાનું છે. વિવેક વૈરાગ્ય ગુણાતિરેકા શુદ્ધત્વાસાદ્ય મનોવિમુક્ત વિમુક્તિ જે કહો તે એ જ મનમાં વિવેક વૈરાગ્ય આપણો ગુણો આપણે જન્માવીએ એમ કરીને મનનું શુદ્ધિકરણ કરીએ તો એ જ મન મુક્તિનું કારણ બને. એ જ મન મને મારો સાચો સ્વભાવનું દર્શન કરાવે. તથા મોક્ષો તાભ્યામ દૃઢાભ્યામ ભવિત માટે વિવેક વૈરાગ્ય વગેરે સદ્ગુણોને આપણે પ્રયત્નપૂર્વક કેળવવા જોઈએ. તસ્માન મને શોધનમ કાર્યમ પ્રયત્નેન મોક્ષુણા વિશુદ્ધે સદે ચૈતસ્મિન મુક્તિ કર ફલાયતે. બહુ મોટી વાત કરી. આ મન જે બધા પ્રકારના બંધનનું દુઃખનું સાધન છે અને બની શકે છે, એ જ મને શોધનમ કાર્યમ પ્રયત્નેન મુમુક્ષુએ પ્રયત્નપૂર્વક મનને શુદ્ધિકરણ કરવું જોઈએ. એટલે ટૂંકમાં આ આપણા જેની મુખ્ય પ્રવૃત્તિ બનવી જોઈએ. બધા જ કર્મનો ઉપયોગ, બધા જ વ્યવહારનો ઉપયોગ, બધી જ વસ્તુનો ઉપયોગ મનના શુદ્ધિકરણમાં, મનને સાત્વિક બનાવવામાં કરવો જોઈએ. દરેક વ્યવહાર રજોગુણ તમોગુણ દૂર કરવાનું સાધન બનાવવું જોઈએ. સત્વગુણ છે એને કેળવવાનું સાધન બનાવવું જોઈએ. એનું નામ જ આર્ટ ઓફ મેન મેક, એનું નામ જ આર્ટ કહેવામાં આવ્યું. ધીસ ઇઝ ટૂંકમાં કળા છે જીવન જીવવાની, આર્ટ ઓફ લિવિંગ. અને જીવન જીવવાની કળા. જીવન તો છે, એ જીવન એક રીતે જીવીએ તો એ જીવન એક દુઃખ ઉત્પન્ન કરનાર નીવડે, અને બીજી રીતે જીવીએ તો એ જીવન આપણને સુખનું સાધન બને. તસ્માન મનઃ શોધનમ કાર્યમ પ્રયત્ન મોક્ષણા માટે મુમુક્ષુએ મનની શુદ્ધિ પ્રયત્નથી મનને શુદ્ધ કરવું જોઈએ. વિશુદ્ધે સદી ચેતસ્મિન, આ મન વિશુદ્ધ બને એટલે મુક્તિ કર ફલાય તે, આ મુક્તિ હાથમાં આવેલા ફળ જેવી બની જાય. આ મનોમય કોષનું વર્ણન કરવામાં આવ્યું. જ્યાં વિક્ષેપ રહેલો છે, હેબિચ્યુઅલ એરર, વાસના, સ્વાભાવિક આ બધી વૃત્તિઓ, એ બધાનું સ્થાન મન છે. પછી આવે છે વિજ્ઞાનમય કોષ, બુદ્ધિ. તો આપણે આવતીકાલે એની આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.